टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। એનઓસી ન ધરાવતી શાળાઓ સામે કાર્યવાહી। સુરતની 68 જેટલી શાળાઓને ડીઓ દ્વારા નોટિસ ફટકારવામાં આવી છે। સુરત શહેરની 23 શાળાઓને 10-10 હજાર રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે। સુરત ગ્રામ્યની 44 શાળાઓને 10-10 હજાર રૂપિયાનો દંડ આપવામાં આવ્યો છે અને આગામી સમયમાં સ્કૂલ માન્યતા રદ સુધીની કાર્યવાહી પણ કરશે। ફાયર સેફટીમાં જો બેદરકારી દાખવશે તો થશે કડક કાર્યવાહી। સુરત જિલ્લાની અંદર આવેલી કુલ શાળાઓ પૈકી ટોટલ 68 જેટલી શાળાઓને જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી અને જિલ્લા શિક્ષણ અધિકારીના સંયુક્ત ઉપક્રમે નોટિસ આપવામાં આવી છે। આ 68 શાળાઓ પૈકી સુરત મહાનગરપાલિકા વિસ્તારની 23 જેટલી શાળાઓ જે છે જેને જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી દ્વારા 10,000નો દંડ કરવામાં આવ્યો છે। જો આ શાળા હવે પણ જો ફાયર એનઓસીની કાર્યવાહી નહીં કરે તો આ શાળાની ટૂંક સમયમાં તપાસ કમિટી બનાવીને શાળાની માન્યતા રદ કરવા સુધીની કાર્યવાહી કરવામાં આવશે।